ભરૂચના કુકરવાડા વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ આતંક મચાવી 2 દુકાનો અને 1 મકાનના તાળા તોડી લાખોની મત્તાની ચોરી કરી નાસી છૂટા પોલીસ દોડતી થઈ ગઈ હતી। હજુ શિયાળાની ઠંડી શરૂ નથી થઈ ત્યાં તો તસ્કરો એક સાથે સપાટો બોલાવી પોતાની દિવાળી સુધારી લીધી હતી। શહેરના કુકરવાડા વિસ્તારમાં આવેલ ફિરદોસ સોસાયટીમાં આવેલ માસ્ટર જનરલ સ્ટોર્સ તથા આઈસ્ક્રીમ સેન્ટરના તાળા તોડી તસ્કરોએ ગલામાં મૂકેલ 18,000ની રોકડ ગજવે ઘાલી હતી। તેની બાજુમાં આવેલ ડોક્ટર શાહનવાઝ શેખના ક્લિનિક પર પણ તાળા તોડી તસ્કરોએ 3790 રોકડા અને વેરના કારની ચાવીની ચોરી કરી હતી। તેની બાજુમાં આવેલ એક બંધ મકાનના તાળા તોડી ઘૂસેલા તસ્કરોએ કબાટના નકુશો તોડી 8,000 રોકડા અને 5,000ની કિંમતના કાંડા ઘડિયાળ અને 1300નો મોબાઈલ ફોન ઉઠાવી લીધો હતો। સવાર પડતા ફિરદોસ સોસાયટીમાં સાગમટે દુકાન અને ઘરમાં ચોરી થયાની જાણ થતા સ્થાનિકોમાં હોબાળો મચ્યો હતો। બનાવની જાણ પોલીસને થતા બી ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। हाल तो पुलिस चोरी गुनो नोंधी तस्करों ने झड़पवाना चक्रो गतिमान कर्या छे। अमारे दुकानों ने चोरी थई छे। 3 दुकानों में चोरी थई छे, एक घर में चोरी थई छे ने गोकुलनगर में दुकानों में चोरी थई छे। पुलिस ने जाण करी छे, पुलिस आई गई, बधुं लखी गई ने पुलिसे तपास चालू करी दीधी छे। કેટલા રૂપિયાની ચોરી થઈ છે? અમારે આઈ થિંક બધા થઈને 25,000 રૂપિયા ગયા છે। મોબાઈલ ગયા છે, હાથની ઘડી અને બધું ગયું છે। કઈ રીતના ચોરી કરવામાં આવી છે? એ લોકોએ શટરના તાળા તોડ્યા નથી, એ લોકોએ ડાયરેક્ટ શટર ઊંચી કરીને ચોરી કરી છે। અભિષેકનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।